વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 નાણાકીય પત્રકના વિશ્લેષણની અંદર 3 બાબતોની ચર્ચા કરશું. ગઈ વખતે આપણે નાણાકીય પત્રકનો અર્થ, તેના લક્ષણો, એના વિશે ચર્ચા કરી. આ પિરિયડમાં આપણે તેના પત્રકોનું સ્વરૂપ અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં નાણાકીય પત્રકોનું સ્વરૂપ, નેચર ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ કેવું હોય છે એના વિશે ચર્ચા કરી. તો એ 3 પ્રકારનું હોય છે. નોંધાયેલી હકીકતો, નાણાકીય પત્રકોનું સ્વરૂપમાં નોંધાયેલી હકીકતો એ મેઇન આધાર છે. નાણાકીય પત્રકોમાં જે વિગતો દર્શાવવામાં આવે છે એ નોંધાયેલી વિગતોના આધારે છે. મેઇન આધાર એ છે, નોંધાયેલી વિગતો ઉપરથી જ એ નાણાકીય પત્રક તૈયાર થાય છે. દાખલા તરીકે નફા નુકસાનના પત્રકમાં ખરીદી અને વેચાણ તથા મજૂરી, નફા નુકસાન પત્રકમાં દર્શાવવામાં આવતા ખર્ચા, પગાર, ભાડું, સ્ટેશનરી વગેરે આવકો, આકાશયામ બતાવવામાં આવતી મિલકતો, દેવાની રકમો હિસાબી ચોપડામાં કરેલી નોંધો પરથી તૈયાર કરવામાં આવે છે. એટલે કે નોંધાયેલી હકીકતો ઉપરથી જ આ પત્રકો તૈયાર થાય છે. આનો બીજો અર્થ એ થાય કે નાણાકીય પત્રકોમાં હિસાબી ચોપડે કરેલી નોંધો સિવાય બીજી વિગતો દર્શાવવામાં આવતી નથી. બરાબર ને? જે ચોપડામાં નોંધાયેલી હોય, ખર્ચ જેટલો નોંધાયેલો હોય, પગાર જેટલો નોંધાયેલો તે, ઘસારો જેટલો નોંધાયેલો તે, આવકમાં પણ જે નોંધાયેલું હોય તે, એના સિવાય બીજું નોંધવામાં આવતું નથી. દાખલા તરીકે કાયમી મિલકતો હોય તેની પડતર કિંમત બતાવે છે. મિલકતોની કિંમત હંમેશા બજારની અંદર વધઘટ થયા કરતી હોય છે. સાચી કિંમત પત્રકમાં દર્શાવવામાં આવતી નથી. ઘણી વખત બજારની કિંમત બહુ હોય છે. દાખલા તરીકે તમે જૂના સમયમાં મકાન લીધેલા હોય, પ્લોટ લીધેલા હોય અને હાલે એની કિંમત ડબલ પણ થઈ ગયેલી હોય છે, તો ચોપડે તો જે જૂની મૂળ કિંમત છે આકાશરિયામાં એ દર્શાવવામાં આવે છે. કેટલીક વિગતો એવી છે કે જે નાણાંમાં નોંધાતી નથી અને નાણાંમાં નોંધાતી ન હતી ચોપડે હિસાબમાં પણ આવતી નથી. દાખલા તરીકે કોઈ કંપનીનો એક ડાયરેક્ટર હોય, કાર્યક્ષમ મેનેજર, એને લીધે કંપનીનો નફો વધારે થતો હોય પણ એને ગુજરી ગયા હોય તો એની નોંધ હિસાબી ચોપડામાં આવતી નથી. કારણ કે હવે પછી કંપની કાર્યક્ષમ રીતે કામ કરશે કે નહીં શું ખબર પડે. તો આવી બાબતોની જાણકારી હિસાબોમાં હોતી નથી, કારણ કે એના ઉપર નફાકારકતાની આર્થિક સ્થિતિ પર ઘણી અસર પડે. મેઇન માણસનું મૃત્યુ થાય તો કંપનીને થોડીક અડચણ પડે, કારણ કે જવાબદારી એ જ સંભાળનાર હોય. તો આવી વિગતોનો ત્યાં પત્રકોમાં દર્શાવવામાં આવતી નથી. એટલે કે પત્રકોની અંદર નોંધાયેલી જ હકીકતો દર્શાવવામાં આવે છે. આ એનું એક સ્વરૂપ છે. નોંધાયેલી વિગતો સિવાય બીજી વિગતો દર્શાવવામાં આવતી નથી. એટલે ધંધાની આર્થિક સ્થિતિ સમજવા માટે આ હિસાબી ચોપડાની અંદર જે નોંધો હોય છે એ પૂરી રીતે સક્ષમ નથી. કહેવાનો મતલબ એ કે બીજા અન્ય પરિબળો પણ કામ કરતા હોય છે. બીજી બાબત છે હિસાબી સિદ્ધાંતો અને પ્રણેલિકાઓ. મિત્રો, જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેની અંદર જે આપણે હિસાબની જે પ્રણાલિકા એટલે કે નિયમ હોય છે એ રીતે જ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે હિસાબી મુદતની પ્રણાલિકા મુજબ દર વર્ષે નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે અને તેને આધારે જ આવક સામે ખર્ચનો મેળ બેસાડવામાં આવે છે. અગાઉથી મળેલ આવક કે નહીં ચૂકવેલ ખર્ચા વગેરેના હવાલા તેને આધારે જ નાખવામાં આવે છે. પડતરના સિદ્ધાંતને આધારે કાયમી મિલકતો આકાશરિયામાં તેની પડતર કિંમતે જ દર્શાવવામાં આવે છે અને ઘસારો પણ ગણવામાં આવે છે. આમ સ્ટોકની કિંમત પણ બજાર કિંમત અને પડતર કિંમત રીતે બહુ તફાવત હોય છે, જેથી બેમાંથી જે ઓછી હોય એ દર્શાવવામાં આવે છે. કાલખાદ અનામત વગેરે પણ રૂઢિચુસ્તપણાના સિદ્ધાંત ઉપર આધારિત છે. કેટલી રાખવી તે એના ઉપર આધારિત છે. આમ હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ મુજબ જ
પત્રકો બનાવવામાં આવે છે. ત્રીજું છે વ્યક્તિગત અભિપ્રાય. ઉપર આપણે જોયું કે નાણાકીય પત્રકો છે એમાં હિસાબો, સિદ્ધાંતો, પ્રણયકો વગેરે આધારે તૈયાર કરવામાં આવે છે. પણ આમાં ઘણી વખત એવું બને છે કે એમાં એકાઉન્ટન્ટ અને સંચાલકનો પણ વ્યક્તિગત અભિપ્રાય લેવો પડે છે. દાખલા તરીકે જો ઘસારો કઈ રીતે ગણવો, સીધી રીતે ગણવો કે દર વર્ષે ગણવો, બરાબર છે, તો એ ઘસારાની પદ્ધતિ કઈ છે, ઘટતી જતી બાકી પ્રમાણે ગણવો. તો આવી રીતે અભિપ્રાય લઈ અને આપણે ઘસારાની પદ્ધતિ ધંધાની અંદર અપનાવતા હોઈએ છીએ. આમાં ઇન્કમટેક્સ માટે પણ કાયદામાં અને કંપનીના ધારામાં જુદી જુદી મિલકતો પર ઘસારા પર અલગ અલગ દરે ઘસારો કાપવાનો હોય છે. એમાં પણ તમારે એકાઉન્ટન્ટની મદદ લેવી પડે છે. આખરના સ્ટોકનું પણ મૂલ્યાંકન પડતર કિંમતે કરવું, પડતર કઈ રીતે લેવી, એમાં પણ એકાઉન્ટન્ટનો વ્યક્તિગત અભિપ્રાય લેવો પડે છે. કોઈ વ્યક્તિગત પ્રમાણે એકાઉન્ટન્ટ કોઈ ફીફો પદ્ધતિ અપનાવે, કોઈ લીફો પદ્ધતિ અપનાવે, કોઈ ભારિત સરેરાશ પદ્ધતિ અપનાવે, તો આ પડતરમાં કઈ પદ્ધતિ અપનાવી એ પણ આમ તો અભિપ્રાય ઉપર જાય છે. જે અભિપ્રાય વ્યક્તિગત રીતે એકાઉન્ટન્ટ આપે તે પ્રમાણે કામ કરવું પડે છે. મેઇન હિસાબોમાં સીએનું કામ કંપનીઓમાં વધારે હોય છે. સીએ જે પ્રમાણે સૂચનાઓ આપે એ પ્રમાણે ઇન્કમટેક્સ અને ઘસારાની પદ્ધતિ વગેરે નિયમો ઉપર જ આધારિત હોય છે. ઘણી વખત સીએ જો આવડી સૂચના આપે તો નુકસાન જવાનો સંભવ હોય છે. તો આ રીતે વ્યક્તિગત અભિપ્રાય પણ લેવામાં આવે છે. એવી રીતે ગાલખાદ અનામતની જોગવાઈ પણ કેવી રીતે કરવી, એની પણ કેટલી ટકાવારી રાખવી, એ પણ વ્યક્તિગત આધારે એકાઉન્ટન્ટે નિર્ણય લેવાનો હોય છે. અલબત્ત ધંધાની અને પેઢીઓની પ્રણયકા મુજબ ભૂતકાળનો અનુભવ તેમાં મદદરૂપ હોય છે કે પહેલાં આપણે આટલી કાપતા અને હવે આટલી કરવી જોઈએ. એમાં પણ એકાઉન્ટન્ટ વ્યક્તિગત અભિપ્રાયનો સંચાલકનો મહત્ત્વનો ભાગ ભજવે છે. જુદી જુદી અવાસ્તવિક મિલકતો માંડી વાળવી કે નહીં, જો માંડી વાળી હોય તો કેટલા વર્ષે માંડી વાળી, એમાં પણ એકાઉન્ટન્ટનો અભિપ્રાય જરૂરી છે. તો મિત્રો, આ રીતે આપણે નાણાકીય હિસાબો જોયું. તો નાણાકીય હિસાબોનું સ્વરૂપ 3 પદ્ધતિ ઉપર આધારિત છે. 1, નોંધાયેલી હકીકતો કે એમાં નોંધેલી હકીકત દર્શાવવામાં આવે છે. 2, હિસાબી સિદ્ધાંતો અને પ્રણયકાઓ મુજબ જ કામ કરવામાં આવે છે. અને એકાઉન્ટન્ટ કે સંચાલકો જેવાનો અભિપ્રાય લેવો પડે છે. આમ 3 બાબતો ઉપર આ હિસાબ તૈયાર થાય છે, નાણાકીય પત્રકો તૈયાર થાય છે. એ તમારે બરાબર યાદ રાખવું. આ પ્રશ્ન અગત્યનો છે, ઘણી વખત પૂછાય છે. હવે આપણે નાણાકીય મર્યાદાઓ જોઈએ તો મર્યાદાઓમાં પહેલી છે ઓછી ચોકસાઈ. નાણાકીય પત્રકો ઝીણવટીભરી ચોકસાઈ કરવી શક્ય નથી, કારણ કે પત્રકોમાં એવી રજૂઆત કરવામાં આવે છે કે જે ચોક્કસ રીતે માપી શકવી એ શક્ય નથી. વિગતો વર્ષોના હિસાબી નિષ્ણાતોના અનુભવ પરથી નક્કી કરવામાં આવે છે, રૂઢિ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે ચોકસાઈ બરાબર રહેતી નથી. કેટલાક પરિબળોની અવગણના કરવામાં આવે છે. આ પત્રકો ધંધાની સાચી પરિસ્થિતિ રજૂ કરતા નથી, કારણ કે ધંધા પર અસર કરનારા બીજા બાહ્ય પરિબળો છે કે જેની કંપનીની આર્થિક પરિસ્થિતિ ઉપર અસર કરે છે, અને છતાં નાણાકીય પત્રોમાં અસર દેખાતી નથી. એટલે કે નાણાકીય હિસાબો મુજબની પરિસ્થિતિને જ રજૂ કરે છે. ધંધા પર આવતા બીજા કોઈ પણ પરિબળોની અસર દેખાતું નથી. દાખલા તરીકે સંચાલકોની કાર્યક્ષમતા એક એવું પરિબળ છે કે તે ધંધાની નફામાં ઘણી જ ઉપયોગી છે. કોઈક સંચાલક હોય, નોકરી છોડી ચાલ્યો ગયો હોય તો મૃત્યુ પામ્યો હોય તો નફાની અંદર વધારે ફરક પડે છે, પરંતુ હિસાબમાં તેવું બતાવવામાં આવતું નથી. મિલકતોની સાચી કિંમત નહીં જણાવવાની. સામાન્ય અર્થમાં મિલકતોની કિંમત મૂળ કિંમત દર્શાવવામાં આવે છે. તેમાં ફક્ત હિસાબી પદ્ધતિની રૂઢિ મુજબ ઘસારો કાપવામાં આવે છે. મિલકતની સાચી કિંમત દર્શાવાતી નથી. બીજા શબ્દોમાં, પાકો સર્વે ધંધાની સાચી મિલકત રજૂ કરતું નથી. ખાસ કરીને ફુગાવાના સમયમાં કાયમી મિલકતોની પડતર કિંમતે ચોપડે દર્શાવવાથી પાકો સર્વે આર્થિક સ્થિતિ દર્શાવી શકતું નથી, કારણ કે ત્યારે મિલકતોની ઘણી બધી કિંમતો વધી ગઈ હોય છે અને ઘસારો પણ વધારે કાપવો પડે છે. પણ ઓછી મિલકત કિંમત દર્શાવી અને ઘસારો ઓછો દર્શાવી નફો વધારવાનો પ્રયત્ન કંપનીઓ કરતી હોય છે. એટલે એમાં નફો ખોટી રીતે દર્શાવવાનો થાય છે. નફાની રકમ ચોક્કસ હોતી નથી. નફા નુકસાન પત્રકમાં જે નફો દર્શાવવામાં આવે છે તે પણ સાપેક્ષ જ હોય છે. બીજી રીતે કહીએ તો
નફાનો આંકડો જુદો હોઈ શકે, કારણ કે પેઢી પોતે નક્કી કરેલ રૂઢિચુસ્ત અને ચોપડોનું નોંધાયેલ વિગતો ઉપરથી નફો તૈયાર કરેલો છે, જે આપણે અગાઉ જોયા પ્રમાણે સત્ય હકીકત નથી. વ્યક્તિગત અભિપ્રાયની અસર. નાણાકીય પત્રકો હિસાબી પ્રણાલિકા મુજબ તૈયાર હોવા છતાં વ્યક્તિગત અભિપ્રાયનું મહત્ત્વ ખૂબ ધરાવે છે. દાખલા તરીકે, ઘસારાની કઈ પદ્ધતિ અપનાવી, સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, એ સંચાલકોને એકાઉન્ટન્ટ પોતે અભિપ્રાય આપે છે અને એ અભિપ્રાય મુજબ આપણે કામ કરવું પડે છે. જે પેઢી અલગ અલગ હોય તો અને અભિપ્રાય જુદું જુદું હોય તો નાણાકીય પત્રકો સરખાવી શકાતા નથી. છઠ્ઠું છે, બધા પક્ષકારોની જરૂરિયાત સંતોષી શકાતી નથી. નાણાકીય પત્રકો તૈયાર કરવામાં કંપની ધારાની જોગવાઈનું પાલન કરવામાં આવે છે, જેમાં શેરહોલ્ડર સંચાલકોના દૃષ્ટિબિંદુથી રજૂ થાય છે. જેમાં હિસાબો છે એ શેરહોલ્ડર અને સંચાલકોના દૃષ્ટિબિંદુથી રજૂ થાય છે. ધંધા સાથે અન્ય કેટલાક પક્ષકારો પણ સંકળાયેલા હોય છે. અને તો તેમની જરૂરિયાત સંતોષી શકાતી નથી. દાખલા તરીકે, ગ્રાહકો છે, કામદારો છે, લેણદારો વગેરેનું દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. અલબત્ત હવે ઘણા દેશોની અંદર કંપનીઓ આવી વિગતો નીચે નોંધ કરીને દર્શાવે છે, એટલે સંબંધિત પક્ષકારોનો ઉપયોગી નીવડી શકે છે. પણ 90% કંપનીઓ આવું દર્શાવતી નથી. બધી જવાબદારીઓ દર્શાવવામાં આવતી નથી. હિસાબી પ્રણાલિકા મુજબ કેટલીક છૂટછાટનો લાભ લઈ કંપનીઓ પાકસરીમાં બધી જવાબદારી બતાવતી નથી. દાખલા તરીકે, આપણે રિટાયર્ડ થાય કર્મચારી ત્યારે એને ગ્રેજ્યુટી ચૂકવવાની હોય છે. એ ગ્રેજ્યુટી ચૂકવવાની રકમ દર્શાવતી નથી. શું કામ? એ ચૂકવે તો નાણાંનું ભંડોળ, જે નાણાકીય સ્થિતિ છે, ઓછી દર્શાવાય, એટલું મૂડી ઓછી થઈ જાય તો એ જાણી જોઈને ગ્રેજ્યુટી રકમ ચૂકવવાની છે દર્શાવતી નથી. એવી રીતે ઊભા કરવાના જે અનામતો છે, ઘરખાતે અનામત છે, ઘસારા અનામત છે, એવી કેટલી અનામતો છે એ પણ દર્શાવાતી નથી, કારણ કે એનાથી કંપનીની મૂડી ઓછી થાય છે. તો આવી જવાબદારીઓ જે છે એ નોંધવામાં ન આવતી હોવાથી પાકસરોની સ્થિતિ ચોક્કસપણે સાચી છે એમ કહી શકાય નહીં. પત્રકો બનાવવાની તારીખની પણ અસર થાય છે. નાણાકીય પત્રકો વર્ષની અમુક તારીખે નક્કી કરે છે. કોઈ જૂનથી નક્કી કરે છે, કોઈ એપ્રિલથી નક્કી કરે છે. તો કાનૂની એવી જોગવાઈ નથી કે હિસાબી આ તારીખે જ રજૂ કરવો જોઈએ. એટલે ઘણીવાર આ તારીખે નક્કી કરવામાં આવે કે જ્યાં પોતાની મોસમી ધંધો હોય તો ત્યારે તેનો ધંધો સારો ચાલતો હોય, બરાબર છે, તો એ તારીખે નક્કી કરે, તારીખે હિસાબ કરવામાં આવે તો કંપની નફામાં હોય. પણ જ્યારે એની મંદી ચાલતી હોય, પોતાનો ધંધો મોસમી હોવાથી પૂર્ણ થઈ ગયો ને એ તારીખોમાં જો એનો હિસાબ કરવામાં આવે તો સત્ય હકીકત છે કે નફો કંપની દર્શાવી શકે નહીં. એટલે આમ તારીખ છે એ પણ જો મોસમી હોય તો એ કંપનીઓ બિનમોસમમાં વાર્ષિક હિસાબ બનાવે તો તેની પરિસ્થિતિ એ સારી જણાતી નથી. આમ ધંધાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. આ નાણાકીય પત્રકો ઘણી વખત બેંકની લોન લેવા માટે પણ જાણી જોઈને અંદર જે ખોટી વિગતો, જે નફાને અસર કરતી વિગતો હોય છે એ દર્શાવવામાં આવતી નથી, જેથી કરીને આ નાણાકીય પત્રકો હંમેશા 100% સાચા છે એવું માનવું ભૂલ ભરેલું છે. હવે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુ શું છે, એનો મકસદ શું છે? તો એના 9 મકસદ છે. સૌથી પહેલાં નાણાકીય પત્રકો નીચે પત્રકો તૈયાર કરવાનો મકસદ છે કંપની ધારાની જોગવાઈનું પાલન કરવું. કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને પત્રકો બનાવવામાં આવે છે. એટલે પછી પાલન કરવા માટે, કંપની ધારાની જોગવાઈનું પાલન કરવા માટે. બીજું છે ઇન્કમટેક્સના હેતુ માટે. ઇન્કમટેક્સ ભરવો પડે એટલા માટે જો પત્રકો હોય તો એના પરથી કેટલો નફો નુકસાન થયું જાણી શકાય. મૂડી નિયમન અને શેરબજારના નિયમનને કારણે મૂડી પર નિયંત્રણ રાખી શકાય છે અને એના ઉપરથી શેરબજાર ઉપર પણ નિયંત્રણ રહે છે. એટલે હિસાબી પત્રકો બનાવવામાં આવે છે. મોટા પાયા પરના ઉત્પાદનને કારણે અંગત સંપર્કનો અભાવ તેની થોડી ઘણી અંશે પૂરવા માટે, ધંધાના સંચાલકોને ભાવિ નીતિ ઘડવામાં મદદ થવા માટે, ધંધામાં પોતાના નાણાં જોખમ મૂકનાર શેર હોલ્ડરને માહિતી આપવા માટે, કંપનીને નાણાં ધીનાર કે માલ વેચનાર લેણદારને માહિતી આપવા માટે, આ બધી માહિતીઓ આપવા માટે
જેથી કંપની તરફ લેણદારો આકર્ષાય અને લોન આપે, તેમજ શેર હોલ્ડરો પણ આકર્ષાય અને શેર ખરીદે. એટલા માટે આ પત્રકો બનાવવામાં આવતા હોય છે. પછી લોન લેવા માટે બેંકને કંપનીની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે એટલે પત્રકો બનાવવામાં આવે છે. લોન લેવા માટે આખું સર્વે એ જરૂરી છે. બેલેન્સ શીટની નકલ આપવી પડે છે. એટલે પત્રકો એટલે બનાવવા માટે લોન લેવા માટે પણ ઉપયોગી નીવડે છે. કંપનીને ઉધાર માલ જોઈતો હોય તો જે વેચનાર છે, ઉત્પાદક છે, એને પણ આ બેલેન્સ શીટ આપવી પડે છે, જેથી કંપનીની સ્થિતિ શું છે. લાંબા ગાળા માટે માલ લેવો હોય તો એ જરૂરી છે કે કંપનીની બેલેન્સ શીટ બરાબર હોવી જોઈએ. બાકી ટૂંકા ગાળા માટે બેલેન્સ શીટની જરૂર હોતી નથી. આમ ઘણા લાભો લેવા માટે આ હિસાબી પત્રકો બનાવવામાં આવે છે. મિત્રો, આજે આપણે 3 મુદ્દાની ચર્ચા કરી: નાણાકીય પત્રકોનું સ્વરૂપ, નાણાકીય પત્રકોની મર્યાદા અને નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુ. પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યના છે. વારંવાર યુનિવર્સિટીમાં પૂછાઈ ગયા છે. માટે આપ જ્યારે પણ પરીક્ષા નજીક આવે ત્યારે આનો અભ્યાસ કરશો તેવી વિનંતી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.